જો મિત્રો તમને પોલીસનો ફોન આવે તો શું કરવું? ચાલો હું તમને જણાવું. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ પરિવારમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણીવાર કોઈ બાબતે કોઈ તપાસના કામે તમને પોલીસ ફોન કરશે અને ફોન કરીને બોલાવશે કે તમે આ ફલાણા સ્ટેશને પોલીસ સ્ટેશને આવી જાઓ. જો આવો ફોન પોલીસનો આવે તો ત્યારે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે ક્યારેય ગભરાવવું નહીં અને પ્રેમથી અને સ્પષ્ટ રીતના વાત કરવી, ચોખ્ખી રીતના વાત કરવી. શું વાત કરવી? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારો પરિચય આપો કે હું આ વ્યક્તિ બોલું છું અને પરિચય આપ્યા બાદ તમારે તેમનો પણ પરિચય લેવાનો. સામે જે પોલીસ અધિકારી છે તેનું નામ પૂછવાનું, તેમનો હોદ્દો પૂછવાનો અને કયા પોલીસ સ્ટેશનથી બોલાવે છે તે પૂછવાનું. સાથે સાથે કયા કારણથી તમને પોલીસ સ્ટેશને બોલાવે છે? કોઈ ગુનાની તપાસ માટે બોલાવે છે, ધરપકડ માટે, અથવા તો કોઈ એફઆઈઆર થઈ હતી તમારી ઉપર, કયા કારણોથી તમને પોલીસ સ્ટેશને બોલાવે છે તે સ્પષ્ટ માહિતી તમારે લઈ લેવી. ત્યારબાદ તમારે નોટિસ વિશે પણ પૂછવું. કારણ કે બીએનએસએસની કલમ 35 મુજબ ફરજિયાત તપાસના કામે જો પોલીસ અધિકારી તમને બોલાવે છે તો તમને નોટિસ આપવી પડે છે અથવા તો સમન્સ આપવું પડતું હોય છે. પરંતુ પોલીસ આવી પ્રક્રિયાનો ઘણીવાર ફોલો ન કરતા હોય અને ફોન ઉપર તમને બોલાવી દેતા હોય છે અને તમે પણ ત્યાં ચાલ્યા જતા હોય છે. એટલે આવી પ્રક્રિયાનો ફોલો થતો હોતો નથી. ત્યારબાદ શું છે મહત્વનું? તો કે ક્યારેય તમારે પોલીસ ને ફોન ઉપર કોઈ કબૂલાત ના આપવી, કોઈ સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ અથવા તો કોઈથી ખોટી રીતના પણ ફોનમાં વાતચીત ન કરવી જોઈએ. અને ત્યારબાદ પોલીસ સ્ટેશને જ્યારે તમારે જવાનું થાય તો ઘણીવાર તમારી પાસે સમય ન હોય. મતલબ હવે તમને ફોન કરીને બોલાવે કે તાત્કાલિક આવી જાઓ, પણ તમારી પાસે સમય ન હોય, તમે અન્ય કોઈ જગ્યાએ તો તમે સમય પણ માંગી શકો છો. અને અમુક ગંભીર ગુનામાં, ગંભીર બાબતોમાં તમારે વકીલની સલાહ લેવી ફરજિયાત છે. એ તમારો અધિકાર છે. તો અમે ત્યારે પોલીસનો ફોન આવે તો ગભરાશો નહીં. શું કામ અને કયા કારણોસર તમને બોલાવવામાં આવ્યા છે એ સ્પષ્ટ રીતના જાણો. ત્યારબાદ પોલીસ સ્ટેશને જવું. તુરંત તમે પોલીસ સ્ટેશને જવું એ હિતાવહ બનતું હોતું નથી. ઘણીવાર તમારા હકોનું પણ ઉલ્લંઘન થતું હોય છે. તો હંમેશા તમારા હક પ્રત્યે તમે સજાગ રહો. વધુ માહિતી માટે તમે ડીએમ પણ કરી શકો છો અને માહિતી થઈ શકો છો. જય ભીમ, જય ભારત.